પાલનપુરમાં એક જ રાતમાં 6 આંગડિયા પેઢીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે આંગડિયા પેઢીના સંચાલકોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. પાલનપુરમાં તરખાટ મચાવનાર આંતરરાજ્યની શેતાન ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 3ને દબોચ્યા. મુંબઈથી એલસીબીની ટીમે 3ને દબોચી લીધા. પોલીસે સીસીટીવી સહિત હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી. ત્રણેય તસ્કરો અગાઉ પણ અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું. પોલીસે 1.10 લાખના મુદ્દામાલ સાથે 3ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. 26/6/2026ના રોજ 6 જેટલી આંગળે પેઢી છે એમાં ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં ટોટલ જે 3 લાખ જેટલી રકમ 3,55,000 જેટલો રકમની ચોરી થઈ હતી. આ અન્વયે માનનીય રેન્જ આઈજી શ્રી પરેશભાઈ રાઠોડ મેડમ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી ભગવાન સંબે સાહેબ અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા શ્રી જીતન તેરૈયા સાહેબની વડપણ હેઠળ એમને અલગ અલગ ટીમો બનાવવા માટે સૂચના કરવામાં આવી હતી. આ તપાસમાં અને આમાં જે ટેકનિકલ સર્વેલન્સના આધારે અને બાતમી આધારે અને આવા રીઢા ગુનેગારો જે રાત્રિના અંધકારમાં આવા જે ઘરફોડ ચોરીઓ કરી છે એની એક મોડસ ઓપરેન્ડીને ધ્યાનમાં રાખીને આમાં અમારી એલસીબી ટેકનિકલ ટીમ કાર્યરત હતી, જેમાં ટેકનિકલ પુરાવા અને હ્યુમન રિસોર્સિસના આધારે બાતમી આધારે જે બનાસકાંઠા એલસીબીની ટીમે જે શેતાન ગેંગના મુખ્ય સૂત્રધાર 3 આરોપીઓ એમને હાલમાં ઝડપી લીધેલા છે અને જેમને મુંબઈ ખાતેથી બનાસકાંઠા એલસીબી દ્વારા આને ઝડપી પાડવામાં આવે છે. હું આપને જણાવું કે આ તમામ જેટલા જે ઘરફોડ ચોરીમાં સંકળાયેલા ઇસમો છે એને શોધવા માટે બનાસકાંઠા એલસીબીની ટીમ દ્વારા 20થી 25 કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ સીસીટીવી કેમેરાઓ, તેમની ઇનવર્ડ અને આઉટવર્ડ માટેની જે ક્યાંથી આવ્યા ક્યાં ગયા છે એ બાબતની આખી રેકી કરીને એનો મેપ એનાલિસિસ કરીને એ આધારે એમની હાજરી પ્રસ્થાપિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે શેતાન ગેંગના મુખ્ય સૂત્રધાર જે છે શેતાનસિંહ જસવંતસિંહ રાજપૂત અને દિલીપગીરી જીવગીરી ગોસ્વામી અને ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિત, આ ત્રણેય ઝાલોર રાજસ્થાનના રહેવાસી છે. એમને બોમ્બે ખાતેથી ઝડપી લેવા છે. તેમના પાસેથી હાલમાં 1,10,000 જેટલી રોકડ રકમ, મોટરસાઇકલ અને લોખંડ કાપવાનું કટર, ડિસમિસ જે ચોરીમાં ઉપયોગમાં લેવાયું છે એ તમામ એમના જોડેથી રિકવર કરવામાં આવ્યા છે. હું આપને જણાવું કે આમાં જે મુખ્ય જે શેતાનસિંહ છે એના પર અત્યાર સુધીમાં 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને જે આરોપી દિલીપગીરી જીવગીરી ગોસ્વામી છે એના પર અત્યાર સુધીમાં 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તદુપરાંત જે આરોપી ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિત છે એના પર 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આમ આ ત્રણેય રીઢા આરોપીઓ છે એમને ગણતરીના દિવસોમાં બનાસકાંઠા એલસીબી ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. હું આપને જણાવું કે આખી આ જે બનાસકાંઠા એલસીબીની ટીમમાં એલસીબી પીઆઈ ડીએમ રાઠોડ, પીએસઆઈ જેએસ ગઢવી, પીએસઆઈ આરબી જાડેજા, નેત્રમ પીએસઆઈ કેડી રાજપૂત, પછી અમારી જે આખી ટીમ છે બળવંતસિંહ, યાજ્ઞિક, લાલજીભાઈ, વિજયકુમાર, નાથુભાઈ, રાજેશકુમાર, અંકિતકુમાર, પ્રકાશભાઈ, અલ્પેશકુમાર, મહેશકુમાર, અમૃતભાઈ, આશિષકુમાર, મુકેશભાઈ અને રાજેશભાઈ, આ તમામ આખી એલસીબીની ટીમ આમાં જોડાયેલી હતી અને ગણતરીના દિવસોમાં આરોપીને અત્યારે હાલમાં બનાસકાંઠા એલસીબી ટીમ દ્વારા પકડી પાડવામાં આવે છે અને રિમાન્ડની કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુમાં છે.